અને જ્યારે હું એમ કહું છું કે જ્યારે આ જયરાજભાઈ આહિરની ધરપકડ થઈ ને તે પેલા મારા તાલુકાનું ખાંભા ગામ છે. ખાંભા ગામની અંદર જીતુભાઈ વાઘાણી એક પ્રસંગમાં આવવાના હતા જમવા. ખોડિયાર મંદિરથી રસ્તો આવે છે. ખોડિયાર મંદિર અને ખાંભા ગામની વચ્ચે એમની ગાડી એનો કાફલો રોકીને 1.5 કલાક વાત કરી છે એમને. 11:30 થી 1 વાગ્યા સુધી વાત રાખી છે એમને. અને એ વાત વાડીમાં મારો કોળી સમાજ ત્યાં કામ કરતો હતો એને બધી જ સાંભળી છે. આ ભાઈ તાણી વાત રાખી હતી એમને એવી વાત રાખી હતી કે બા બધું ગૌતમને સાંભળવું જોઈએ. આ રેલો મારી નીચે આવ્યો છે તો મારે શું કરવાનું હવે, આવું બધું કીધું ને પછી 3 કલાકે જયરાજ આહિરની ધરપકડ થઈ છે. એટલે આની પાછળ કાવતરાખોરમાં જીતુભાઈ વાઘાણી છે. અમારા કોળી સમાજના ખેડૂતોએ સગા કાને સાંભળ્યું છે. 100% જીતુ વાઘાણી નો બસાવે તો ભાજપ સરકારમાંથી કોઈ બીજા અમારા જ્ઞાતિના આગેવાનના ફોટા વાયરલ નહોતા કર્યા. આ જેથી અમે આયોજન પત્ર આપ્યું ને બીજા જ દિવસે જસદણ વિસ્તારના ધારાસભ્ય કુરજીભાઈ બાવળિયા અને માયાભાઈ આહિર અને જીતુભાઈ વાઘાણી ત્રણેય ફોટો વાયરલ કર્યો કોળી સમાજના ભાગલા પાડવા માટે. પછી અમુક દિવસો જાતા જેમને બીડું પકડ્યું અમારા દબંગ ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકી જે બીડું પકડ્યું હીરાભાઈનો ફોટો એમની સાથે રાખીને વાયરલ કર્યો. હીરાભાઈ એના વિસ્તારના કઈ પ્રશ્નના કામથી એની પાસે આવેલા હતા એટલે ફોટો વાયરલ કર્યો અને કોળી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું. પણ અમારો અભણ કોળી સમાજ 100%. પણ આ વાતમાં અમે સૌ એકત્રિત થયા હતા એટલે અમારા કોળી સમાજના ભાગલા ન પડ્યા. જીતુભાઈ વાઘાણીના કાવતરામ ભેગા છે. એટલે 2027 કોળી સમાજને અમે અપીલ કરીએ છીએ કે 2017 એના મત નથી દેવાના. એમને પણ કોળી સમાજની તાકાત બતાવી દઈશું અમે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.